નમસ્કાર, ગુજરાત સહિત દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો સાથે હું રાજ પરમાર સુપર 20 માં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ તો મુસ્લિમોના પ્રભાવશાળી સંગઠન જમિયત ઉલેમાએ હિન્દના અધ્યક્ષ અરશદ મદનીએ શિક્ષણ પર આપેલા એક નિવેદનના પગલે વિવાદ સર્જાયો છે। તેમનું કહેવું છે કે બોયઝ અને ગર્લ્સને એક સાથે નહીં પણ અલગ અલગ શિક્ષણ આપવામાં આવવું જોઈએ। તેમના મતે અનૈતિક આચરણથી બચવા માટે કો એજ્યુકેશનની પ્રથા ખતમ કરવી પડશે। તેમણે બીજા ધર્મના લોકોને પણ કહ્યું હતું કે સ્ત્રીઓ અને પુરુષોના એક સાથે શિક્ષણથી दूर રહેવું જોઈએ, તેથી અનૈતિક આચરણથી તેમને दूर રાખી શકાય। સાથે સાથે તેમણે આરોપ લગાવ્યો હતો કે તાજેતરમાં મુસ્લિમો સાથે મોબ લિન્ચિંગની જે પણ ઘટનાઓ બની છે તે એક ષડયંત્રનો ભાગ છે અને બહુમતીને એક કરવા માટે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યું છે। देश की किसी और कौम की किसी भी चीज़ की तो सिर्फ और सिर्फ उनका फोकस जो है ना तालीम पर होना चाहिए। बार बार ये बातें कहकर और अश्लीलता की बातें कर कर कि तालीम हो लेकिन इस तरह से हो, इससे तो आप चाह रहे हैं कि आपकी बच्चियों को तालीम से दूर करें। आप क्यों रुकावटें पैदा कर रहे हैं? डेमोग्राफी पे डेमोग्राफर नहीं बोलते हैं, पॉलिटिशियन बोलते हैं। शिक्षा कैसी होनी चाहिए, किस प्रकार के स्कूल कॉलेज होने चाहिए, उस पर एजुकेशन एक्सपर्ट नहीं बोलते हैं, ये लोग बोलते हैं। तो ये मैं और अद्भुत देखिए उनकी सफलता इस बात में, उन्होंने कहा, आपने मुझसे सवाल पूछा। हमेशा से उनके बयान या जमीयत उलमाए हिंद के कंट्रोवर्शियल बयान आते रहे हैं, उसकी निंदा करते हैं और ये कहीं ना कहीं हमारे समाज की महिलाओं का अपमान किया है उन्होंने इस तरह की बात कहकर, क्योंकि आज सर्व समाज की महिलाएं सशक्त हो रही हैं और ऐसे समय पर जमीयत उलमाए हिंद का बयान ये दर्शाता है कि तालिबानी विचारधारा इनके मन में दिल में चल रही है और उसी विचारधारा को इन्होंने व्यक्त कर दिया। અમૃતસરના જલિયાવાલા બાગ સ્મારકમાં નવા ફેરફાર કરીને તેને તાજેતરમાં જ લોકાર્પિત કરાયો હતો અને હવે તેની નવી ડિઝાઇન પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે। સૌથી પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને નવનિર્મિત જલિયાવાલા બાગની ડિઝાઇનને અભદ્ર ક્રૂરતા ગણાવી હતી અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। I only can tell you that from the I don't know what has been removed, लेकिन जो मैंने देखा है उस रात को जब मैं भी उस रात को बोला था, to me it looked very nice and you know 100 years 102 years have passed, 102 years में कहीं तेरे आ जाती हैं, कुछ हो जाते हैं, तो it looks very nice। स्वतंत्रता संग्राम सेनानी हैं जिन्होंने देश के लिए कुर्बानी दी, जिन्हें इन्होंने इतिहास के पन्नों में छिपा दिया था। अब वो भी सामने आ रहे हैं तो इनको पेट में दर्द हो रहा है। और जहाँ तक सवाल है इनके परिवार से जुड़े हुए लोगों जिन्होंने जो शहादत दी है, जो कुर्बानी दी है, उसका तो इन्होंने बहुत सियासी सूद ब्याज के साथ हिसाब किताब किया, लाभ उठाया। अब कम से कम बंद करें और सिर्फ सम्मान करें, सियासत न करें। ભારતે તાલિબાન સાથે ઔપચારિક વાતચીત શરૂ કરી દીધી છે। અમેરિકાના સૈનિકોની અફઘાનિસ્તાનમાંથી સંપૂર્ણ રીતે વાપસી થઈ ચૂકી છે અને ભારતે ત્યારબાદ જ તાલિબાન સાથે સત્તાવાર સ્તરે વાતચીત શરૂ કરી દીધી છે। ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે કતરમાં ભારતના રાજદૂત દીપક મિત્તલની મંગળવારે દોહામાં તાલિબાનના નેતાઓ સાથે મુલાકાત થઈ છે। અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્ટને જણાવ્યું કે અમેરિકા કતરની રાજધાની દોહાથી જ અફઘાનિસ્તાનના મામલાઓને જોશે અને ભારત પણ આવું જ કરતા દેખાઈ રહ્યું છે। ભારતના વિદેશ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આજે કતરમાં ભારતના રાજદૂત દીપક મિત્તલે તાલિબાન નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનેકાઝ સાથે મુલાકાત કરી। આ મુલાકાત તાલિબાનની વિનંતી પર દોહા સ્થિત ભારતીય દૂતાવાસમાં થઈ હતી। નિવેદન અનુસાર આ બેઠકમાં અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અને વહેલી વાપસી અંગે વાતચીત થઈ હતી। મીટિંગમાં અફઘાન નાગરિકો, ખાસ કરીને લઘુમતીઓ કે જેઓએ ભારત આવવા માંગે છે તેઓના મુદ્દો પણ સામે આવ્યો। આર્થિક મોરચે અનેક ટીકાનો સામનો કરી રહેલી મોદી સરકારની અર્થતંત્ર બાબતે સારા સમાચાર મળ્યા છે। નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી 20.1% રહ્યું છે, જ્યારે આ જ સમયગાળામાં ગત વર્ષે ગ્રોથ રેટ -23.9% રહ્યો હતો। આ ઉપરથી કહી શકાય કે ભારતીય અર્થતંત્ર ઝડપથી વેગ પકડી રહ્યું છે। છેલ્લા કેટલાક સમયથી કોરોનાને પગલે દેશમાં અર્થતંત્રની હાલત ડામાડોળ બનેલી હતી અને તેને લઈને મોદી સરકારને ટીકાનો સામનો કરવો પડી રહ્યો હતો। જો કે એસબીઆઈની ઇકોરિચ રિપોર્ટ
ઇન્સ્ટિટ્યૂટે અનુમાન લગાવ્યું હતું કે જીડીપી પ્રથમ ત્રિમાસિક ગાળામાં 18.5% રહી શકે છે, તો આ તરફ આરબીઆઈએ એપ્રિલથી જૂનના ગાળામાં 21.4% ગ્રોથનું અનુમાન લગાવ્યું હતું. કોરોના મહામારીને લીધે લાંબા સમયથી બંધ દિલ્હીની સ્કૂલ 1 સપ્ટેમ્બરથી ખુલી જશે. 1 સપ્ટેમ્બરથી 9 થી 12 સુધીના બાળકોની સ્કૂલ શરૂ થશે. તો બીજી તરફ 8 સપ્ટેમ્બરથી 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરવામાં આવશે. કોરોના મહામારીના લીધે દિલ્હી ગત લગભગ 1.5 વર્ષથી સ્કૂલ બંધ છે. ત્યારથી સ્કૂલોમાં ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે. સરકારે આ વર્ષે એપ્રિલમાં સ્કૂલ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન કોરોનાની ભીષણ લહેર આવી ગઈ, જેમાં દિલ્હી સહિત વિભિન્ન રાજ્યોમાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા હતા, જેના કારણે સરકારે સ્કૂલો શરૂ કરી નહીં. एक्चुअली बच्चों की स्ट्रेंथ थोड़ी 9th और 10th की ज़्यादा है, तो मैंने प्लान किया है टीचर्स के साथ में कि मैं 3 सेक्शंस 9th के और 3 क्लास 10th के बुलाऊंगी, ताकि वही सेम टीचर्स पूरे दिन उनको पढ़ाते रहे. 4 घंटे का टाइम दिया हमने, बीच में हमने उनका ब्रेक दिया है, और मॉर्निंग शिफ्ट और इवनिंग शिफ्ट के आने में क्योंकि एक ही गेट है तो हमने 1 घंटे का गैप बीच में रखा है. રાજસ્થાનમાં ખાનગી અને સરકારી શાળાઓ એપ્રિલ પછી પ્રથમ વખત 1 સપ્ટેમ્બરથી ફરી ખુલશે. એક જ સમયે શાળામાં તમામ વિદ્યાર્થીઓને ભેગા ન થાય તે માટે અલગ વર્ગને બેસવા માટે કહેવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી ગોવિંદસિંહ દોતાસરાએ કહ્યું કે કોરોનાને રોકવા માટે શિક્ષણ વિભાગ દ્વારા વિગતવાર માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. બધા તમામ બાળકો, શિક્ષકો અને અન્ય સ્ટાફ સભ્યોએ માસ્ક પહેરીને શાળામાં આવવું જોઈએ. સામાજિક અંતરનું પાલન કરવું જોઈએ. શિક્ષકો પાસે રસીના બંને ડોઝ લીધા હોવા જોઈએ અને વર્ગમાં 15 થી 20 થી વધુ બાળકો ન હોવા જોઈએ. बच्चे पेरेंट की कंसेंट लेकर ही स्कूल में आएंगे. ये पेरेंट को अच्छी तरीके से बता दिया गया है कि पेरेंट के कंसेंट के बिना बच्चे जो है, यस, पहले हम लोगों ने गूगल फॉर्म के थ्रू कंसेंट मंगवाया, लेकिन साथ में हमने बच्चों को ये भी कहा कि जब वो फिजिकली स्कूल आएंगे तो पेरेंट के बाकायदा रिटन विद सिग्नेचर्स जो है कंसेंट फॉर्म होना चाहिए, तभी बच्चे को जो है स्कूल में एंट्री दी जाएगी. સુપ્રીમ કોર્ટમાં નવનિયુક્ત 9 જજનું શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાએ તમામ 9 ન્યાયમૂર્તિઓને શપથ લેવડાવ્યા, જેમાં ગુજરાતના ન્યાયાધીશ વિક્રમનાથ અને બેલાબેન ત્રિવેદીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જસ્ટિસ બી.વી. નાગરત્ના, હિમા કોહલી, સી.ટી. રવિકુમાર, એમ.એમ. સુંદરેશ, જીતેન્દ્ર કુમાર માહેશ્વરીએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. આ 9 જજના શપથ ગ્રહણ બાદ સુપ્રીમ કોર્ટમાં હવે જસ્ટિસની સંખ્યા 33 થઈ ગઈ છે. ત્યારે ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યારે એક સાથે 9 ન્યાયાધીશોએ શપથ લીધા હોય. તો આપણે જણાવી દઈએ કે કયા આ 9 જજો છે જેઓએ સુપ્રીમ કોર્ટમાં આજે શપથ લીધા છે. તો જસ્ટિસ હિમા કોહલીએ શપથ લીધા હતા. આ ઉપરાંત બેલાબેન ત્રિવેદી જે ગુજરાત હાઈકોર્ટમાંથી ગયા છે તેઓએ શપથ લીધા. જસ્ટિસ બી.વી. નાગરત્નાએ પણ આજે શપથ લીધા છે. તો જસ્ટિસ વિક્રમનાથે પણ શપથ ગ્રહણ કર્યા છે. અને આમ અત્યાર સુધીમાં જે ભારતનો ઇતિહાસ રહ્યો છે, કદાચ ભારતીય ઇતિહાસમાં કદાચ 9 જજોએ પહેલીવાર શપથ ગ્રહણ કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે જમ્મુ અને કાશ્મીરમાં ઔદ્યોગિક વિકાસ માટે એકમોની નોંધણી માટે એક પોર્ટલ લોન્ચ કર્યું હતું. શાહે કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસમાં મદદ કરવા માટે જમ્મુ કાશ્મીરમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરવા માટે ઉદ્યોગકારોને નિમંત્રણ પણ પાઠવ્યું હતું. ન્યૂ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ 2021 હેઠળ આ નવા પોર્ટલનું લોન્ચિંગ ઔદ્યોગિક ક્ષેત્રને 24,000 કરોડથી વધુનો લાભ અપાવશે. પોર્ટલના લોકાર્પણ સમયે અમિત શાહની સાથે કેન્દ્રીય મંત્રીઓ પિયુષ ગોયલ અને જીતેન્દ્રસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર જમ્મુ અને કાશ્મીરના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ કોઈ પણ યોગ્ય ઉત્પાદન સંસ્થા અથવા તો એન્ટરપ્રાઇઝ રજિસ્ટર્ડ બિઝનેસને જ લાગુ પડે છે. और ये जो 28,000 करोड़ रुपए इस स्कीम के तहत केंद्र सरकार जम्मू कश्मीर में देगी, मुझे लगता है ये 28,000 करोड़ रुपए एक प्रकार से पूरे जम्मू कश्मीर के भविष्य को बदलने वाली योजना आपने मंजूरी दी है और इस योजना से जम्मू कश्मीर का पूरा कायाकल्प होने जा रहा है. विशेषकर उद्योग विभाग के सभी
अधिकारी और सभी नीति निर्धारक लोगों ने इसकी बहुत बारीकी से छोटी छोटी चीजों को चर्चा कर आगे बढ़ाया है। देश भर की औद्योगिक नीतियों को एक कंपैरेटिव एनालिसिस कर और वहां के पोर्टल पर जो कंप्लेंट्स थे, जो इसके कंप्लेंट्स का स्टडी कर जितनी भी क्षति थी वो सारी क्षतियों को पहले से ही दूर कर ये औद्योगिक नीति को ભારતે વિશ્વના સૌથી ટોચના સ્થાને એટલે કે 18,600 ફૂટની ઊંચાઈએ લદ્દાખમાં રોડ નિર્માણનું અભૂતપૂર્વ કાર્ય કર્યું છે। ઝિંગરાલથી તેન્સને જોડતા રોડને ભાજપના સ્થાનિક સાંસદ જામયાંગ ત્સેરિંગે લોકાર્પણ કર્યું હતું। ભારતીય આર્મીના 59 રોડ એન્જિનિયરોએ આ રોડનું નિર્માણ કર્યું હતું। વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ આ રોડનું વિશેષ મહત્વ છે, કારણ કે ચીન નજીક આવેલા પેંગોત્સો લેક પહોંચવા માટે હવે આ રોડનો ઉપયોગ કરવામાં આવશે, જેથી 41 કિલોમીટરનું અંતર ઘટાડી શકાશે। ये सड़क का निर्माण हुआ है, ये अपने आप में एक इतिहास, जो भारतीय सेना ने ऐतिहासिक नहीं बल्कि साहसिक कदम उठा के ये काम का निर्माण यहाँ पे हुआ है। तो यहाँ की जीओसी बीजी के मेनन साहब की लीडरशिप में जितने भी भारतीय सेना यहाँ पे तैनात है, और विशेष रूप से 58 इंजीनियर रेजिमेंट को मैं फिर से धन्यवाद देना चाहूँगा। मैं यहाँ ठरूक के रेजिडेंट्स लोगों को भी बहुत बहुत धन्यवाद देना चाहूँगा। लोकल पॉपुलेशन का यहाँ जो सिविलियन का जो समर्थन रहा, हमारे ऑनरेबल एग्जीक्यूटिव काउंसलर काशी जी की लीडरशिप में, इस गांव के सरपंच नंबरदार सभी लोगों ने जो योगदान दिया, उसके लिए भी मैं मेरे दिल से धन्यवाद देना ટોક્યો પેરાલિમ્પિક્સમાં જે પેરા રમતવીરોએ ખૂબ જ ગજબની રમત રમી છે। મરિયપ્પનને 1.86 મીટર જેટલો કૂદકો માર્યો હતો, જ્યારે શરદે 1.83 મીટર કૂદકો લગાવ્યો હતો। આ ઇવેન્ટમાં અમેરિકાનું સેમ ક્રૂ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું। મરિયપ્પન થંગાવેલુએ પેરાલિમ્પિક ગેમ્સમાં સતત બીજો મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે। તેણે અગાઉ રિયો 2016માં ગોલ્ડ મેળવ્યું હતું। ભાલાફેંક પેરા એથ્લીટ દેવેન્દ્ર વાત કરીએ પ્રાદેશિક સમાચારોની તો ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે તાપી, વલસાડ, નવસારી અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની વકી કરાઈ છે। દરિયા કિનારાના વિસ્તાર જેવા કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ પણ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે, તો સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે શક્યતાઓ વરસાદની વર્તાઈ રહી છે। अभी अगले 5 दिन में गुजरात स्टेट को, पूरा स्टेट को बारिश मिलेगी। इवन सौराष्ट्र कच्छ के लिए भी बारिश रहेगा। मोस्टली सबसे ज़्यादा रेन मिलेगा साउथ गुजरात में, और सौराष्ट्र, कोस्टल सौराष्ट्र कच्छ जैसे साउथ सौराष्ट्र में रहेगा। लेकिन और इंटेयर गुजरात स्टेट में लाइट टू मॉडरेट रेन रहेगा, और एक्सट्रीमली हेवी टू वेरी हेवी विथ आइसोलेटेड एक्सट्रीमली हेवी रेनफॉल आपका नवसारी, वलसाड़, दामन दादरा नगर हवेली में रहेगा। और काफ़ी सारे जगह में हेवी टू वेरी हेवी, काफ़ी सारे डिस्ट्रिक्ट में अदर साउथ गुजरात रीजन में हेवी टू वेरी हेवी रेन मिलेगा। कुल मिला के अगले 5 दिन में पूरे गुजरात स्टेट को अच्छा बारिश मिलने का संभावना है। ભાવનગર શહેરની મધ્યમાંથી 2 વેસ્ટવેર નદી વહે છે, જેમાંથી કંસારા નદીના શુદ્ધિકરણનું કામ પ્રારંભ કરી દેવામાં આવ્યું છે, જ્યારે બીજી તરફ વહેતી ગઢેચી નદીને જેમની તેમ ગંદકી અને ડ્રેનેજ યુક્ત પાણીથી વહેતી રહે તેમ મૂકી દેવામાં આવી છે, જ્યાં પણ 24 કલાક ગંદુ દુર્ગંધયુક્ત પાણી વહે છે। શહેરમાં કંસારાની જેમ જ 12 માસ ડ્રેનેજના ગંદા પાણીથી વહેતી ગઢેચી નદીના કાંઠે પણ હજારો લોકો વસવાટ કરે છે, ત્યારે સ્થાનિક લોકોમાં મહાનગરપાલિકા દ્વારા ગઢેચી નદીનું પાણી પણ શુદ્ધિકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ભાવનગર શહેરની વચ્ચોવચથી કંસારા નદી પસાર થતી હોય, એ ભાવનગરના ગૌરીશંકર તળાવનો વેસ્ટ વિયર હોય। આની લંબાઈ આશરે 8.10 કિલોમીટર હોય અને એનું કામ પૂરજોશમાં ચાલુ છે। તેમાં 1200 મીટરનું કામ તળાવ બાજુથી એટલે કે કાળિયાબીડ વિસ્તાર બાજુથી થઈ ગયું છે, અને નીચેના ક્રીક વિસ્તાર બાજુથી ડ્રેનેજ લાઇનનું કામ પણ 500 થી 600 મીટરનું કામ થઈ ગયું છે, અને બંને સાઈડથી કામ પૂરજોશમાં ચાલુ છે। હવે વિષય આવે છે તેમાં દબાણોનો। જે શાસકકર્તાઓની નીતિ છે એ અમને સમજણમાં નથી આવતી। એક બાજુ વિકાસ કરવાની વાત કરે છે, તો એક બાજુ આ વિકાસ નથી કરવાનો। શહેરમાં જ આવેલી વસ્તુ છે, ગઢેચી નદીથી જે મોતી તળાવ કુંભારોડા સુધીની જે કંસળો જે રીતે વહે છે એવી રીતે ગઢેચી નદી વહે છે।
તો આ બાજુ જે કામ કરવાની વાત છે, શુદ્ધિકરણની વાત છે, તો એ ભાવનગર શહેરમાં જ આવે એ શુદ્ધિકરણની વાત નથી કરતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીની બેઠક મળી હતી, જેમાં સુપર રીચ વાહનોના ટેક્સમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ₹15 લાખથી વધુના વાહનોની રકમમાં ટેક્સમાં વધારો કરવામાં આવતા હવે મ્યુનિસિપલ કોર્પોરેશનને ₹10 કરોડની વાર્ષિક આવક થશે. 1 ઓક્ટોબરથી આ ટેક્સ વધારો લાગુ પડશે. 3.5 થી 5% ટેક્સનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ઇલેક્ટ્રિક વાહનોમાં પણ લેવાતા આજીવન ટેક્સમાં માફી આપવામાં આવી છે. વ્હીકલ ટેક્સ વાહનોની બેઝિક પ્રાઇસ પર લેવામાં આવે છે, જે એક જ વાર લાઈફ ટાઈમ માટે લેવામાં આવે છે. અમદાવાદ શહેરમાં સુપર રીચ વાહનો જેની કિંમત 15 લાખથી વધુ છે તેમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ શહેરનો સમાવેશ કરેલો છે. બજેટમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ વખતે દ્વિચક્રી ઇલેક્ટ્રિક વાહનો જે છે એની ઉપરનો વ્હીકલ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો. આજ રોજ રેવન્યુ કમિટીની મિટિંગમાં જે 3 વ્હીલર અને 4 વ્હીલરના જે ઇલેક્ટ્રિક વાહનો છે એની પરનો સંપૂર્ણ ટેક્સ માફ કરવો એવું ઠરાવવામાં આવ્યું છે. તેની સાથે સાથે જે સુપર રીચ વેહિકલ છે, સુપર રીચ વેહિકલ એટલે કે 15 લાખથી 25 લાખ, 25 લાખથી 50 લાખ અને 50 લાખ રૂપિયા ઉપરના વેહિકલ, તો આ 3 કેટેગરીમાં ટેક્સ વધારવામાં આવ્યો છે. 15 લાખથી 25 લાખ રૂપિયાની બેઝિક કિંમતના જે વેહિકલ છે સુપર રીચ વેહિકલ, એમની પર 0.5% એટલે કે 3.5% કરવામાં આવ્યા છે. ગાંધીનગરના મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારે ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યા બાદ પંકજ કુમારે મહત્વની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે ગુજરાતના વિકાસની ગતિ આગળ વધારીશું. સાથે જ તેઓએ કહ્યું કે રાજ્યમાં વેક્સિનેશનની કામગીરીને પણ વેગ આપવામાં આવશે. ગુજરાતમાં વિકાસ ખૂબ તેજ ગતિથી ચાલી રહ્યા છે. ગુડ ગવર્નન્સની વ્યવસ્થા છે, એ તમામને આગળ વધારવા માટે મારું પૂરું યોગદાન એમાં રહેશે. વિશેષમાં આ સંપૂર્ણ કામગીરી ખૂબ ટીમ ભાવનાથી અને સહકાર સાથે કરીશું. અત્યારે કોરોનાના યુદ્ધ ચાલી રહ્યા છે, એની સામે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. વરસાદ ખેંચાશે તો પ્રશ્ન આવશે. એટલે જે પણ પ્રકારની કઈ આપદા હશે એ તમામને ચુસ્ત રીતે એનું અમે સામના. 1 સપ્ટેમ્બરથી કેન્દ્ર સરકાર દ્વારા 1 મહિના માટે પોષણ મહિનાની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ વાતને લઈને કેવડિયા કોલોનીમાં 2 દિવસીય નેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીની અધ્યક્ષતામાં આ કોન્ફરન્સ યોજાઈ છે, જેમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોની સરકારના મંત્રીઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. દેશમાંથી કુપોષિત બાળકો અને મહિલાઓને પોષણક્ષમ બનાવવા માટે કેવા પ્રયાસો કરવા જોઈએ તે અંગે ચર્ચા થઈ. આગામી દિવસોમાં પણ આ મુદ્દે સ્ટેટ વાઇઝ બેઠક પણ યોજવામાં આવશે. પોષણ માસમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મચારીઓને જન આંદોલનની જેમ કામ કરવા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અપીલ કરી. कल से लेकर पूरा महीना राष्ट्र हमारा पोषण महीना, पोषण माह बनाएगा. उत्सव के रूप में, जन आंदोलन के रूप में हम हर परिवार, समाज के हर वर्ग तक जाएंगे और उनसे विनम्र प्रार्थना करेंगे कि भारत को सुपोषित करने में वो अपनी ओर से योगदान दें. ગુજરાતમાં નાના બાળકને આંગણવાડી દ્વારા અને મહિલાઓને ટેક હોમ રાશન દ્વારા અને જે એડોલેસન્ટ ગર્લ્સ છે એને રાંધેલો ખોરાક દ્વારા અમે કુપોષણ નાબૂદ કરવા માંગીએ છીએ. અને ગુજરાતમાં પરિસ્થિતિ ઘણી બધી સુધરી રહી છે. અને સ્મૃતિ ઈરાનીજીએ ખાતરી આપી છે કે આ વિભાગ એ અનેક વિભાગો સાથે સંલગ્ન છે. પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, મહિલા બાળ કલ્યાણ વિભાગ સાથે આ જોડાયેલો વિભાગ છે. તો એના નાના મોટા પણ જે કંઈ પ્રશ્નો હશે એના માટે સ્ટેટ વાઇઝ 1 to 1 પણ સેન્ટ્રલમાં બેઠકો કરીને નાના મોટા પ્રશ્નનો નિકાલ કરવાનો, મોટા કોઈ નિર્ણયો લેવા પડે દેશના હિતમાં તો એ નિર્ણયો કરવાની વાત પણ આજની આ કોન્ફરન્સમાં કરવામાં આવી છે. ગાંધીનગરમાં
સર્કિટ હાઉસમાં પંચાયત પરિષદની બેઠક મળી હતી। પંચાયતી રાજ સંસ્થાઓના આવકના સાધનો સંગી બનાવવા માટે 15મા નાણાકીય પંચની ભલામણ અનુસંધાને આ બેઠક મળી હતી। કેન્દ્ર સરકાર દ્વારા ગામડાઓમાં વિકાસ માટે 1 વર્ષની 6000 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળનાર છે, ત્યારે આ ગ્રાન્ટનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। સુરતના મહુવા નજીક આવેલા અંબિકા નદીમાં એક જ પરિવારના 5 લોકો ડૂબ્યા હતા, જેમાંથી 2 વ્યક્તિઓના મૃતદેહ મળ્યા છે। પરિવારના સભ્યો જોરાવર પીર દરગાહના દર્શન કરવા માટે ગયા હતા, જ્યાં દરગાહના દર્શન કર્યા બાદ 5 લોકો નદીમાં નાહવા પડ્યા હતા। ફાયર વિભાગ દ્વારા ડૂબેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। फेक वेबसाइट बनावीने लोको साथे छेतरपिंडी करवाना केसमां सूरत पोलीसे त्रीजा शख्सनी धरपकड़ करी छे। झड़पायेलो शख्स नाइजेरियानो वतनी छे। जुदी जुदी प्रख्यात होस्पिટલના નામથી તે फेक वेबसाइट बनावीने आ गैंग द्वारा किडनी वेचनार लोकोने करोड़ों रूपिया मळशे तेवुं कहेवामां आवतुं हतुं, जे बाद टेक्सना नामे लाखों रूपिया खंखेरी लेवामां आवता सूरतमां आ गैंगनो भोग बननार एक युवके फरियाद नोंधावता साइबर क्राइम ब्रांचे ऊंडी तपास करीने आ गैंगने झड़पी पाडी छे। बनासकांठानी रसाणा नर्सिंग कॉलेजमां विद्यार्थीना आपघात मामले कॉलेजना ट्रस्टीओए 12 दिवसमां न्यायनी खातरी आपी छे। रसाणा नर्सिंग कॉलेजना परेश सुथार नामना विद्यार्थी परीक्षामां चोरी करता पकड़ाई जता तेने शिक्षके ठपको आपीने धमकाव्यो हतो। जंगे विद्यार्थीने लागी आवता तेने अमदावादनी साबरमती नदीमां कूदीने आपघात करी लीधो हतो। आ अंगे तेनी साथे भणता विद्यार्थीओए प्रिंसिपाल अने प्रोफेसर पर मानसिक तणाव आपવાનો आक्षेप कर्यो हतो। साबरकांठाना प्रांतिजना गेड़ गामे जूथ અથડામણની ઘટના સામે આવી, જેમાં મટકી ફોડવાની અદાવતમાં 2 જૂથો વચ્ચે અથડામણ થઈ અને પથ્થર અને બોથડ પદાર્થ વડે સામસામે જૂથો આવી ગયા હતા અને આ સાથે જ સરપંચની ગાડીની ટોળાએ તોડફોડ પણ કરી હતી। અને હવે જોઈએ આંતરરાષ્ટ્રીય સમાચારો। અફઘાનિસ્તાનના પંજશીરમાં વિદ્રોહી સેનાએ 100થી વધુ તાલિબાન આતંકીઓને ઠાર કર્યા છે। મોડી રાત્રે તાલિબાને પંજશીર પર મહાઆક્રમણ કર્યું હોવાના અહેવાલ છે। બંને જૂથો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે। અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી અત્યાર સુધીમાં 1,22,000 નાગરિકોને ઇવેક્યુએટ કર્યા છે, જેમાંથી 5,400 અમેરિકન નાગરિકોનો સમાવેશ થાય છે। અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું શાસન આવ્યા બાદ આરોગ્ય વ્યવસ્થા પડી ભાંગી છે। બહારના દેશો તરફથી આવતું દાન પણ લટકી ગયું છે। ન્યુઝીલેન્ડમાં કોરોનાની વેક્સિન આપ્યા બાદ મોત થયાનો પ્રથમ કિસ્સો નોંધાયો છે। અહીં એક મહિલાને વેક્સિન લીધા પછી આડઅસરથી તેણીનું મોત થયું છે। જૂનમાં અમેરિકાથી આવતા પ્રવાસીઓ પરથી સંપૂર્ણ પ્રતિબંધ હટાવી લીધા બાદ યુરોપિયન યુનિયને નવી એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં અમેરિકન નાગરિકોની બિનજરૂરી યાત્રાને પ્રતિબંધિત કરવામાં આવી છે। જર્મનીમાં રેલ યાત્રા ખોરંભે ચડે તેવી સંભાવના છે। સમગ્ર જર્મનીમાં ટ્રેન ડ્રાઈવર એસોસિએશન બુધવારથી હડતાલ પર ઉતરવા મક્કમ છે। ઉત્તર કેલિફોર્નિયામાં દિવસોથી જંગલ વિસ્તારમાં લાગેલી આગ હવે વધુ ને વધુ વિકરાળ બની રહી છે। ઉત્તરી કેલિફોર્નિયા રહેણાંક વિસ્તારોમાં આ આગ પહોંચી રહી છે। અમેરિકાના લુઇઝિયાનામાં હરિકેન આઇડાનો કહેર વર્તાઈ રહ્યો છે। અસંખ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે। વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે। કાબુલ એરપોર્ટની બહાર થયેલા આતંકી હુમલાનો જવાબ ભલે અમેરિકાએ ડ્રોન હુમલાથી આપ્યો હોય, પરંતુ તાલિબાનનો ડર સતત વધી રહ્યો છે। અમેરિકા અને ગઠબંધન દળોએ કાબુલ એરપોર્ટના 3 ગેટ્સનું નિયંત્રણ તાલિબાનને સોંપી દીધું છે, જે બાદ એરપોર્ટ ખાલી કરાવવાનું કામ તાલિબાનીઓએ શરૂ કર્યું છે। અલ-કાયદાના પૂર્વ ચીફ ઓસામા બિન લાદેનનો ઘણો જ નજીકનો સાથીદાર અને આર્મ્સ સપ્લાયર અમીન ઉલ હક અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંત સ્થિત પોતાના ઘરે પરત ફર્યો છે। હક લશ્કરી કારમાં જ્યારે નાંગરહાર પ્રાંત પરત ફર્યો ત્યારે તેના સમર્થકોએ તેનું સ્વાગત કર્યું અને અમીનના કાફલામાં કેટલાક તાલિબાની આતંકીઓ પણ હતા।
તો સુપર 20માં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો અમારી સાથે, જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને પડે પડના તમામ સમાચારો માટે આપ અમારી વેબસાઇટ www.mantavyanews.com પર લોગિન કરી શકો છો. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.